નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 21 એપ્રિલ અને વાર થયો છે મંગળવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। વાવાઝોડાની તો પરિસ્થિતિ મે મહિનાની અંદર જોવા મળશે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર એપ્રિલ મહિનો પૂર્ણ થતાની સાથે એક સાથે 2 થી 3 સિસ્ટમો છે એ ગુજરાતને ધમરોળતી જોવા મળશે। આ જે આગાહી દર્શાવવામાં આવશે મિત્રો, ખાસ કરી જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને રમણીકભાઈ વામજાએ જે માહિતી આપી છે કે હવે ભાદરવા મહિનાની અંદર જે છે એ વરસાદી હાથીયા નક્ષત્રનો જે છે એ વરસાદ ભૂકા બોલાવશે। સાથે ગુજરાત રાજ્યની અંદર વિવિધ નક્ષત્રોના ભાગરૂપે વાતાવરણ છે જોવા મળવાનું છે। અને આજના વિડીયોની અંદર તમને એ પણ જણાવી દઈશું કે અત્યારે તમે મેપની માધ્યમથી જોઈ શકો છો, તમને અહીંયા ક્લિયરલી દેખાય એ માટેનું જે સ્ટેટ ઇમેજ માટે જે હવામાન સમાચાર આપવામાં આવ્યા છે એ પણ જણાવી દઈશું કે ગુજરાત રાજ્યની અંદર કઈ તારીખથી, એટલે ખાસ અત્યારે તો 21 એપ્રિલથી લઈ અને 26 એપ્રિલ વચ્ચેનું વરસાદનું વાતાવરણ દર્શાવવામાં આવ્યું છે, પરંતુ આપણે સ્ટેટ ઇમેજિંગ જોઈશું કે જેની માધ્યમથી સેટેલાઇટ ઇમેજને પણ આપણે 2 થી 3 એવા જે સમાચાર છે એ જોવાના છે। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો અહીંયા ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સાથે જે સ્ટેટ ઓફ હોર્મુઝથી લઈ અને અરબ સાગરના દરિયાની અંદર જેમાં ઓમાન અને જે કુવૈત આ જે દેશો છે ત્યાંથી વાતાવરણની અસર છે એ વરસાદવાળી જોવા મળી છે। અને આ વરસાદવાળી વાતાવરણની અસર દક્ષિણ ભારત તરફ આગળ વધશે, એટલે કે અરબ સાગરમાંથી આ જે સિસ્ટમ છે દક્ષિણ ભારતમાં જશે। તે સાથે બીજી એક સિસ્ટમ મધ્ય ભારતમાં આવશે, એટલે બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર સિસ્ટમ બનશે। એ મિત્રો 26 થી 27 તારીખના રોજ જોવા મળશે અને એ લો પ્રેશર સિસ્ટમ પૂર્વ ભારતમાં જશે અને ત્યાર પછી છે એ મધ્ય ભારતમાં આવી અને ગુજરાતને અસર પહોંચાડશે, એટલે કે મે મહિનાની અંદર વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં સારો પડે તેની આગાહી અત્યારે આપણે જાણીશું। હવે મિત્રો, નૈઋત્યનું ચોમાસું ગુજરાત રાજ્યમાં કઈ તારીખથી શરૂ થશે, કઈ તારીખથી ચોમાસાની જે છે એ વરસાદની આગાહી છે એના વિશે હજી ઓફિશિયલી માહિતી નથી મળી, પરંતુ હવામાન વિભાગે જે પણ માહિતી આપી છે એ તમને સચોટ સ્વરૂપે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે। અત્યારે તમે જોઈ શકો છો આ ભાગની અંદર વાદળોનો ઘેરાવો છે। બાકીના ઉત્તર ભારતથી જે બાંગ્લાદેશ છે, નેપાળ છે, તેમજ કાઠમાંડુ છે, આ સાથે ચાઇના લાગુના વિસ્તારો છે અને બીજી તરફ મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેતનામના જે દેશો છે ત્યાં વરસાદી સિસ્ટમ જોવા મળી છે અને એ સિસ્ટમ હવે પછી ગુજરાત રાજ્ય તરફ આગળ આવશે તેવી માહિતી અત્યારે મળી રહી છે। વિવિધ મોડેલોના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદની પરિસ્થિતિ શું છે એ આપણે આજના વિડીયોની અંદર જાણીશું। આજે 22 તારીખથી લઈ અને ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ પડશે તેના વિશેની પણ માહિતી તમને જણાવી દઈશું। આજે મિત્રો 21 એપ્રિલ થઈ છે, એટલે કે 21 તારીખ મંગળવાર બપોર પછીનું વાતાવરણ કચ્છ સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવી શકે તેની આગાહી છે, માવઠાની આગાહી છે। મિત્રો, ખાસ કરીને જે ખેડૂતો છે એમને હવે આ ચોમાસાની સિઝન શું પાક લેવો જોઈએ, કયા પાકની અંદર સારું વળતર રહેશે તેની પણ માહિતી આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને તમે આજનો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર એમને વિનંતી છે, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી દરેક અપડેટ અને દરેક માહિતી તમને સમયસર મળી જાય। હવે મિત્રો, આજના વિડીયોની આગાહી જે છે એ પહેલાં તમને જણાવી દઈએ તો ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં જે છે વરસાદી માહોલ જોવા મળે છે। આ વર્ષે પણ ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગોની અંદર વરસાદી માહોલ જે છે એ વરસાદ ચોમાસું શરૂ થાય એ પહેલાં જોવા મળ્યો, એટલે કે આ એપ્રિલ મહિનાની અંદર આ ભાગની અંદર વધારે પડતી અસર છે દર્શાવવામાં આવી છે। બીજી તરફ ગુજરાતનું જે છે એ સ્ટેટ ઇમેજિંગ જોઈએ, એટલે કે વરસાદ અંગે રાજ્યમાં શું આગાહી કરવામાં આવી છે એ તમને જણાવીએ। હવે મિત્રો, આ 20 તારીખની જે રમણીકભાઈ વામજાની આગાહી છે એ તમને પહેલાં દર્શાવી દઈએ, કારણ કે રમણીકભાઈ વામજા પણ ગુજરાત રાજ્યના જાણીતા એવા આગાહીકાર છે। આ આગાહીકારે રમણીકભાઈ વામજાએ જે જણાવ્યું છે એ અનુમાન જોઈએ તો જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિ થવાની શક્યતા। અત્યારે તો એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે, મે મહિનાની અંદર એક નાના એવા વાવાઝોડાની આગાહી છે, પછી જૂન મહિનાની અંદર નૈઋત્યનું ચોમાસું શરૂ થશે, મે મહિનાની 8 તારીખથી લગભગ છે એ ચોમાસાની શરૂઆત થવાની માહિતી આપણને મળી છે। જુલાઈ મહિના સુધીમાં ચોમાસું છે એ ગતિ પકડશે અને જુલાઈ મહિનાની અંદર અતિવૃષ્ટિ થવાની શક્યતા છે, એટલે કે વધારે વરસાદ પડશે, સારો વરસાદ પડશે। આપણે જોયું છે છેલ્લા 2 થી 3 દિવસોથી આપણને એવા સમાચાર મળતા હતા
કે આ વર્ષનું ચોમાસું છે નબળું રહેવાનું છે. ના મિત્રો, નબળું ચોમાસું નથી રહેવાનું. અત્યારે તો એવા સમાચાર મળી રહ્યા છે કે જૂન મહિનાની અંદર જે ચોમાસાના વરસાદની શરૂઆત થાય તો પહેલા વરસાદ જ છે એ 7 ઇંચ સુધીના વરસાદ પડે તેની આગાહી છે. ત્યાર પછી જોઈએ તો ભાદરવા મહિનાની અંદર હાથિયા નક્ષત્રમાં સારો વરસાદ થાય છે. આ વર્ષે પણ ભાદરવા મહિનાની અંદર હાથિયું નક્ષત્ર જે બેસશે એમાં સારો વરસાદ થવાનો છે. સૌરાષ્ટ્રના તમામ નદી નાળા અને ડેમ છલકાઈ જશે. ખેતી પાકો માટે રમણીકભાઈ વામજાએ જે સલાહ આપી છે, કયા પાક લેશો તો ખેડૂતોને ફાયદો થશે તે તમને જણાવીએ. તો ખેતી પાકો માટે વિશેષ એક રમણીકભાઈ વામજાએ સલાહ આપી કે તેમાં મગફળી અને સોયાબીનનું જે વાવેતર છે ફાયદાકારક થશે. કપાસના પાકમાં જીવાત આવવાની શક્યતા છે, એટલે કપાસનો પાક જેમ ખેડૂતો ઓછો કરે તેમ ખેડૂતોને છે એ ડબલ ફાયદો થવાનો રહે છે. મગફળી અને સોયાબીન આ બે પાક વિશે છે એ રમણીકભાઈ વામજાએ આગાહી આપણને આપી છે. બીજું એક જોજો ખેડૂત મિત્રો ધ્યાન રાખજો, આ 2 દિવસ માવઠાની આગાહી ગુજરાત રાજ્યના કચ્છ, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગની અંદર જોવા મળવાની છે. તેમાં 20 એપ્રિલના રોજ તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં હળવા ઝાપટા પડ્યા. 21 એપ્રિલના રોજ એટલે કે આજે અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે એ હવામાન વિભાગે કરી દીધી છે. હવે આ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે જ નથી, પરંતુ ભારત દેશના વિવિધ રાજ્યોની અંદર પણ આગાહી છે. પરંતુ આપણે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની વાત કરવાની હોય છે, જેથી કરી અને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે પણ વિડીયો તમે જોઈ રહ્યા છો એની મેક્સિમમ લેન્થ છે 10 મિનિટ અથવા 11 મિનિટની આસપાસ હોવી શક્યતા છે. એટલે માટે આપણે બીજા અન્ય રાજ્યોના જે હવામાન સમાચાર છે એના વિશે વધારે અપડેટ નથી મેળવતા. આપણે ગુજરાત રાજ્ય માટે આપણે જ્યારે પણ હવામાન સમાચાર જાણીશું ત્યારે તમને જણાવી દઈશું કે ગુજરાત રાજ્ય સાથે બીજા અન્ય રાજ્યોની અંદર પણ વાતાવરણ છે એ કેવું રહી શકે છે. હા મિત્રો, ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર માવઠાની આગાહી અરબ સાગર, બંગાળની ખાડી, લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ ભારત, મધ્ય ભારત તેમજ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે સક્રિય થયેલી સિસ્ટમો એટલે પશ્ચિમી વિક્ષેપોની સિસ્ટમો આવી જે અસરો છે એના કારણે ગુજરાતનું વધારે પડતું વાતાવરણ છે એ બદલાતું રહે છે. અને આ વર્ષે પણ મે મહિનાની અંદર ચોમાસાની શરૂઆત થશે, ધમાકાદાર એન્ટ્રી થશે. તેમાં પણ વિવિધ નક્ષત્રોની માહિતી જોશું. વિવિધ નક્ષત્રના ભાગરૂપે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ વધારે પડતો વરસાદ છે સારો પડે તેની આગાહીઓ પણ આપણે જાણતા રહીશું. કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જે દરેક વ્યક્તિઓને હવામાન સમાચાર માટે છે એ અપડેટ આપતા હોય છે કે આ જિલ્લાની અંદર વરસાદ પડ્યો છે, આ જિલ્લાની અંદર સારો વરસાદ છે કે પછી કયા જિલ્લાની અંદર વરસાદી અછત છે. તો એવી જે અપડેટ તમે પણ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક વિડીયોની અંદર કમેન્ટ કરશો તો બીજા આવતા વિડીયોની અંદર એટલે કે નેક્સ્ટ વિડીયો જે આવશે આપણી આ યુટ્યુબ ચેનલનો એમાં તમને તમારા નામ સાથે અને તમારી જે કમેન્ટ હશે એ અમે જણાવી દઈશું, જેથી કરીને બીજા મિત્રોને પણ ખ્યાલ પડે કે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓમાંથી આપણી આ યુટ્યુબ ચેનલનો વિડીયો જોવાઈ રહ્યો છે. હવે ખાસ કે 20 અને 21 એપ્રિલનું તો વાતાવરણ જોયું છે. હવે 22 તારીખથી લઈ અને 26 તારીખ સુધી એટલે 22 એપ્રિલથી 26 એપ્રિલ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદ કેવો રહેશે, કયા જિલ્લાની અંદર રહેશે, માવઠાની અસર છે કે નહીં એ તમને જણાવીએ. તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર કાળઝાળ ગરમી, બફારા અને તેમાં પણ કમોસમી વરસાદની આગાહીના પગલે લોકોને ખાસ કરીને ખેડૂતોને ચિંતાનો વધારો થયો છે. હવામાન વિભાગની માહિતી મુજબ IMD એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના ફોરકાસ્ટની જે માહિતી છે એમાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું. આ બે સિસ્ટમ સક્રિય થવાના કારણે આજથી 3 દિવસ અલગ અલગ જિલ્લાઓની અંદર વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યના 8 જિલ્લાઓમાં ગુજરાત રાજ્ય માટે વેધર અપડેટ જે છે તેમાં વરસાદ પડી શકે, જેમાં અમરેલી, ભાવનગરની સાથે છોટાઉદેપુર અને નર્મદામાં છૂટાછવાયા કમોસમી વરસાદ પડી શકે. આ ઉપરાંત તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદની આગાહી રહેલી છે. 20 તારીખની વાત આપણે કરી છે. હવે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં માવઠું પડવાની શક્યતા છે. જ્યારે 21 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે સુરત એટલે દક્ષિણ ગુજરાતની વાત કરી છે. અહીંયા દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં પણ કમોસમી વરસાદ છે એ વરસી શકે. માવઠાની આ આગાહી વચ્ચે બીજી બાજુ ગરમીએ પણ માજા મૂકી. આકરા તાપમાં શેકાતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા.
ગરમીથી બચવા માટે અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોમાં લોકો ટ્રાફિક સિગ્નલો પર છાંયડો ગોતતા જોવા મળી રહ્યા. હવે આ વરસાદની આગાહી હવે આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આવા લોકો જોશે, એટલે કે જે લોકોને ગરમી અને સહ્ય તાપનો તડકો છે સહન ન થતો હોય, તો એ દરેક મિત્રો માટે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ વહેલી સવારે છે એ હવામાન સમાચારનો એક વિડીયો આવી જશે, જેથી કરીને દરેક લોકો સુધી, દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો. દરેક લોકોને એ પણ જણાવી દેજો કે આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે લોક જાગૃતિ યુટ્યુબ ચેનલની અંદર દરરોજ તમને હવામાન સમાચારનો એક વિડીયો છે ફરજિયાતપણે મળી જશે, અને એ પણ કન્ટિન્યુ મળશે, એટલે કે દરેક લોકોને છે એ સમયસર કામકાજ થઈ જાય.